નમસ્કાર દર્શક મિત્રો, આપણે હાલ આવેલા છે ધરમપુરથી કપરાડાને જોડતા પાર નદીના બ્રિજ ઉપર. અહીં આવીને જે દ્રશ્યો અમે જોયા એટલા ભયાવહ છે. હું આપને બતાવીશ અહીં શું હાલત છે. આપ આ જોઈ શકો છો, આ વિકાસ ઉઘડો પડી રહ્યો છે. અહીંયા આ સરિયાઓ નીકળેલા છે. અહીંથી જ અહીં હમણાં એમએલએ જીતુભાઈ ચૌધરી પણ પસાર થયા, પોલીસની વેન પસાર થઈ, કઈ કેટલા એમ્બ્યુલન્સ પસાર થયા. આ આજની પરિસ્થિતિ તો હશે નહીં ને. સોશિયલ મીડિયામાં એક બે દિવસ પહેલા આ વસ્તુ આવી અને પછી રજૂઆતો થઈ, કદાચ 2-3 દિવસમાં અહીં ઠીંગણા મારવાના કામ પણ ચાલુ થઈ જશે. પરંતુ શું વરસાદ પહેલી વખત આવી રહ્યો છે? આની પહેલા વરસાદ નથી પડ્યો અને આ જે ટાઈપનું કન્સ્ટ્રક્શન થયું છે. પહેલા એવી વાત કહેવાતી કે ભાઈ 100 રૂપિયામાંથી 20 રૂપિયા તો લોકો ખાઈ જાય છે ને 80 રૂપિયાનું કામ ગ્રાઉન્ડ પર થઈ રહ્યું છે. પરંતુ આને જોઈને તો એમ લાગે છે કે 100 રૂપિયા બધા ખાઈ ગયો તે પરિસ્થિતિ અહીંયા છે. આ પરિસ્થિતિ જ્યાં કે ગરીબ લોકો પણ અહીંયાથી પસાર થાય છે, અમીર લોકો પણ પસાર થાય છે, બધા અહીંયાથી પસાર થાય છે. બધાને આ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને લીધે કોઈની જાનહાનિ થાય, વરસાદનો સમય છે, નાના મોટા ટાયરની બાઇકો લઈને લોકો અહીંયાથી પસાર થતા હોય છે. કોઈ સ્લીપ ખાઈને પડે ને કોઈની જાનહાનિ થાય તો કોણ જવાબદાર આ માટે? અને અમને જો આ વસ્તુ દેખાય છે તો તંત્રને કેમ નથી દેખાતી? આપ આગળ જોશો, આ જે પરિસ્થિતિ છે આ રોડની, અહીંયા એક જ સાઈડનો રોડ ચાલુ હોય એવી આ પરિસ્થિતિ છે. કારણ કે આ સાઈડથી લોકો પસાર થઈ જ નથી શકતા. ટ્રાફિક જામના વારંવાર બનાવો બને છે. એમ્બ્યુલન્સ જો અહીંયાથી પસાર થાય તો તેની સ્પીડ તેને 20 ને 15 ની કરી દેવી પડે છે. ઇમરજન્સીમાં વપરાતી એમ્બ્યુલન્સની સ્પીડ જ્યારે 15 ને 20 થઈ જાય તો સમજી શકો છો કે રોડની પરિસ્થિતિ શું હશે. અને સોશિયલ મીડિયામાં વાત આવે પછી જ તંત્ર જાગે અને કંઈક કરે, અને તે કરે તો બી ખાલી ઠીંગણા મારે. એવું કરવાનો મતલબ શું થાય છે? જ્યારે આ પરિસ્થિતિ આ બે તાલુકાને જોડતા પુલની છે, આ પાર નદીના, તો એના ઉપર ધ્યાન કેમ કોઈ નથી આપતું? ફક્ત ને ફક્ત સળિયાવાળું આપને અમે બતાવ્યું. સ્ટાર્ટિંગ ઓફ ધ પુલ અને એન્ડિંગ ઓફ ધ પુલમાં તમે જઈને જોશો, ત્યાં જો લક્ઝરીઓ પાસ થઈ તો એવા હુલાડા મારે છે કે બીક લાગે છે ઊંધી પડી જશે. અહીંથી જતા લોકોને પણ જો આપણે પૂછીએ કે શું પરિસ્થિતિ છે અહીંયા, તો એ લોકોનું પણ એમ જ કેવું કે ભાઈ અમે તો લોકોને કઈ કઈને થાકી ગયા, આજની પરિસ્થિતિ નથી. ને આ ખાડા ને આ જે રીતની પરિસ્થિતિ જોઈને સ્પષ્ટ દેખાય છે કે આ 1-2 દિવસમાં થયેલી વાત તો છે નહીં. રોજના આ પુલ પરથી હજારો લોકો પસાર થાય છે. કોઈ એક્ટિવા લઈને, કોઈ બાઇક લઈને, કોઈ કાર લઈને, કોઈ ટ્રેક્ટર લઈને, એમ્બ્યુલન્સો, પોલીસની ગાડી, એમએલએ ની ગાડી. મોટા મોટા અધિકારીઓ પણ અહીંયાથી ઘણી વખત પસાર થયા જ હશે, એવું તો નહીં કે જોયું નહીં હોય. પરંતુ કોઈ તસદી કેમ નથી લેતું કે આને કંઈક નિવારણ લાવે? બસ તંત્રને એટલી જ આશા અને અપેક્ષા અમારા તરફથી કે ભાઈ આ બાજુ ધ્યાન આપો, કંઈક કરો, ઊંઘમાંથી જાગો. અમે કે તો જ નહીં, તમારું કામ છે, આનો તમને પગાર મળે છે, સારો એવો પગાર મળે છે સરકાર તરફથી. તો પ્લીઝ પગે પડીએ, આના થોડું ધ્યાન આપો, લોકોના જીવના સાથે રમત ના રમો. સત્ય ન્યૂઝ ગુજરાત, પ્રતિક પાંડે. છો અવારનવાર જવાનું થતું હશે, શું અનુભવ રહ્યો? આ પુલની પરિસ્થિતિ આવી ક્યારથી છે? આજે લગભગ ઘણા ટાઈમ થી છે. ઠીકડા મારીને જતા રહે, ઠીંગણા મારને જીયા કરે. હા. અને આ પુલ પર પસાર થતી વખતે શું અનુભવ થાય છે તમને? આ તકલીફ પડે ગાડી ચલાવવા માટે. ગાડીનો મેન્ટેનન્સ વધતો હશે, મેન્ટેનન્સ તો વધે, જીવને જોખમ જેવું લાગે. હા, જીવને જોખમ તો લાગે જ ને. હવે કેટલા મોટા ખાડા પડી ગયા. હા, સ્થાનિકના નિવાસી છો? નહીં, સ્થાનિક નહીં. મારું નામ વિકાસ યાદવ છે. હું વ્યવસાય એડવોકેટ છું અને મારી ઓફિસ વાપી છે. એટલે મારે આ માર્ગ ઉપર કાયમ જવાનું થતું જ હોય છે. પણ જ્યારે વરસાદ પડે એટલે હું પછી અહીંયાથી જવાનું બંધ કરી દેતો હોઉં છું, કેમ કે આ રસ્તાની હાલત છે ને એકદમ ખરાબ થઈ જતી હોય છે. કામ તો હંમેશા કરવામાં આવતું જ હોય છે, પણ ગુણવત્તા અને ક્વોલિટી વાળું કામ થતું નથી, જેના કારણે કાયમ વરસાદમાં સમસ્યા ઉદ્ભવતી જ હોય છે. એટલે મારી તંત્રને ખાલી એટલી જ અપીલ છે કે જે બી કામગીરી કરવામાં આવતી હોય આપ બધા એની ઉપર ચોક્કસ નિરીક્ષણ કરો અને સારું કામ થાય, તાકી લોકોને અહીંયા હાડમારી નહીં ઊભી થાય. કેમ કે આ રસ્તા પર એટલા પછી અકસ્માતના એટલા બનાવો બને છે આ ખાડાઓને કારણે. રસ્તા ખરાબ હોવાને કારણે પરિવહન બી અહીંયાથી ઓછું થઈ જતું હોય છે. એ જોતા તો ખ્યાલ આવે જ કે કયા પ્રકારનું કામ થયું છે. મારે કઈ કહેવાની જરૂર નથી. જે અહીંયાથી પસાર થતા હોય તમામ વ્યક્તિને અહીંયા તકલીફ વેઠવી જ પડે છે આ રોડ ઉપર. અને આ આજની સમસ્યા નથી, વર્ષોથી આ સમસ્યા જોવા મળતી હોય છે. તંત્રની બેદરકારી એકદમ સાફ દેખાઈ આવે આની અંદર. એટલે મારી તો એટલી જ અપીલ છે કે લોકોને તકલીફ નહીં પડે એ પ્રમાણેનું કામ થતું હોય તો ઘણું સારું. નેશનલ હાઈવે ઓથોરિટી 56 એટલે કે 56 નેશનલ હાઈવે છે, NHI દિલ્હી છે. એના માટે અત્યારે જેની જવાબદારી છે નિયતિ કન્સ્ટ્રક્શનની, એની વોરંટી પીરિયડ માર્ચ સુધી છે. તો અત્યારે જસ્ટ અડધો કલાક પહેલાં કાર્યપાલક ઇજનેર જે છે ભરતભાઈ પટેલ, એમને જાણ ફુલક નદી અને પાર નદી બંને નદી ઉપર રસ્તા બગડી ગયા છે, સરિયા નીકળ્યા છે, લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. એટલે અમે તાત્કાલિક અમે અમારા આદરણીય સંસદ સભ્યશ્રીને પણ જાણ કરી હવે ઝડપથી કાર્યવાહી થાય તેના માટે અમે ફોન કરીને ફરીવાર પણ ફોન કરીને અમે
જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.